કેમ છે વિદ્યાર્થી મિત્રો? મનોવિજ્ઞાનના અગાઉ આપણે બે ટોપિક જે છે એના એમસીક્યુ જોયા. આજે આપણે મનોવિજ્ઞાનના ત્રીજા ટોપિક વિશે જે છે વાત કરવાના છે, અધ્યાપન કૌશલ્ય. બરાબર, આ ટોપિક જે છે એના એમસીક્યુ તમારી સામે લઈને આજે આવ્યા છીએ. વધુમાં વધુ વિદ્યાર્થીઓને આપણી લિંક શેર કરજો, એટલે વધુ લોકો સુધી જે છે આપણે આ ફ્રી ઓફ કન્ટેન્ટ છે પહોંચાડી શકીએ. તો એ સૌથી પહેલો એમસીક્યુ જે છે એ આપણે કે પૃથક્કરણના અંતે કુલ કેટલા અધ્યાપન કૌશલ્યો તારવવામાં આવે છે? બરાબર, કેટલા અધ્યાપન કૌશલ્યો તારવવામાં આવે છે? તો કે 22, 20, 23 કે 17. બરાબર, અહીંયા જે છે મિત્રો આપણો જવાબ આવશે 22. 22 જેટલા અધ્યાપન કૌશલ્ય જે છે બરાબર એ કેળવવામાં આવે છે. એના પછી બીજો એમસીક્યુ છે, નવો મુદ્દો શીખવા. શું છે ભાઈ? નવો મુદ્દો શીખવાનો હોય તો તેના તરફ વિદ્યાર્થીઓને અભિમુખ કરવાનું કૌશલ્ય એટલે કયું કૌશલ્ય? બરાબર, અભિમુખ કરવા એટલે તે તરફ દોરવા, એમ કહી શકીએ કે ભાઈ એ તરફ આપણે વિદ્યાર્થીઓને લઈ જવા છે. બરાબર, તો એ કયું કૌશલ્ય? કે સ્પષ્ટીકરણ કૌશલ્ય છે, સુદ્રઢીકરણ કૌશલ્ય છે, વિષયાભિમુખ કૌશલ્ય છે કે પ્રશ્ન પ્રવૃત્તિ કૌશલ્ય છે? બરોબર, અહીંયા મિત્રો આપણો જવાબ છે એ સી જે છે જવાબ આવશે. કેમ કે અહીંયા અભિમુખ કરવાની વાત જે છે ને આ કૌશલ્યની અંદરમાં જ છે, આપણને અહીંયા જોવા મળે છે ઓપ્શનની અંદરમાં. એટલે વિદ્યાર્થીઓને અભિમુખ કરવાનું કૌશલ્ય જે છે વિષયાભિમુખ કૌશલ્ય ગણાશે. એના પછી છે ત્રીજો એમસીક્યુ મિત્રો, નીચેનામાંથી કયું વર્તન વિષયાભિમુખ કૌશલ્ય માટે ઈચ્છનીય નથી? બરાબર, હવે અહીંયા વર્તનની વાત છે અને પાછું ઈચ્છનીય નથી. ઈચ્છનીય નથી એટલે કે યોગ્ય નથી. શું નથી ભાઈ? યોગ્ય નથી. હવે 20,000 જેટલા વર્તનો જે છે ને શિક્ષક વર્ગખંડની અંદરમાં જાય ત્યારે કરે છે. બરાબર, હવે અહીંયા આપણે જે છે કયું વર્તન જે છે વિષયાભિમુખ કૌશલ્ય માટે ઈચ્છનીય નથી એની વાત કરવાની છે. તો કે ભાઈ સાતત્ય ભંગનું વર્તન. બરાબર, કે ભણાવતા હોય એના વચ્ચે જે છે બરાબર કૌશલ્ય કેળવતા હોય એના વચ્ચે જે છે સાતત્ય ભંગનો બનાવ બને તો એ વર્તન. તો કે કૃત્રિમ રીતે મથાળું કાઢવું. બરાબર, કૃત્રિમ રીતે મથાળું કાઢવું એટલે તમને કદાચ ખ્યાલ હશે કે બીએડના પ્રશિક્ષણાર્થીઓ જ્યારે પાઠ આપતા હોય ત્યારે એને એવું સમજાવવામાં એવું હોય કે ભાઈ ઘણા બધા વિદ્યાર્થીઓ શું હોય કે કૃત્રિમ રીતે મથાળું કાઢતા હોય કે ગ્લાસ હોય અને ગ્લાસ વર્ગખંડની અંદરમાં લઈ જાય અને એની અંદરમાં આંગળી બોરી, પાણીનો ગ્લાસ હોય એટલે આમ કરીને ઊંચું રાખે ને પછી ટીપું જે પડે મિત્રો એને શું કહે? તો કે શું પડ્યું? તો કે ટીપું પડ્યું. હવે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે ટીપુ સુલતાન વિશે ભણશું. તો ઇતિહાસની અંદરમાં આવી રીતે વિષયાભિમુખ કઈઢું માની લો તો એ કૃત્રિમ વિષયાભિમુખ છે, એ રીતે નીકળે જ નહીં એ વિષયાભિમુખ. બરાબર, જોઈએ આગળ. આનો જે જવાબ શું આવે છે? યોગ્ય પ્રયુક્તિનો ઉપયોગ કરવો, એ અને બી બંને. બરાબર, તો આ બે છે ને એ યોગ્ય નથી. આ બે યોગ્ય નથી એટલે આપણે અહીંયા જે છે ને એ જવાબ છે એ ડી આવશે, એ અને બી. બરાબર, બે યોગ્ય ઈચ્છનીય નથી એટલે આપણો જવાબ છે ડી, આપણને સાચો જવાબ મળે છે. એના પછી કાપા કાર્ય કરતી વખતે શિક્ષકે શું ન કરવું જોઈએ? હવે મિત્રો જે વિદ્યાર્થીઓને ખબર હોય ને કે કાપા કાર્ય એટલે શું, તો એનું ફૂલ ફોર્મ જે છે કોમેન્ટ કરવાનું છે અને કાપા કાર્યના બીજા કયા કયા નામ છે એ પણ તમારે કોમેન્ટની અંદરમાં લખવાના છે. શિક્ષકે શું ન કરવું જોઈએ કાપા કાર્ય કરતી વખતે? તો કે ભાઈ પાઠના વિકાસની સાથે કાપા કરવું જોઈએ. તો કે આ ભાઈ પાઠના વિકાસની સાથે કાપા કરવું જ જોઈએ. બરાબર, વિષય વસ્તુ ભણાવતી વખતે કાપા અને વિદ્યાર્થીની વચ્ચે આવવું. બરાબર, તો કે વચ્ચે ન આવે, આ ખોટું ભાઈ. બરાબર, રંગીન ચોકનો ઉપયોગ કરવો તો કે એ પણ સાચું. સીધી લીટીમાં કાપા કાર્ય કરવું તો એ પણ સાચું. તો અહીંયા શું કીધું છે? શું ન કરવું જોઈએ. બરાબર, તો અહીંયા જે છે ને વિદ્યાર્થીની અને કાપા કાર્યની વચ્ચે જે છે, કાપા કાર્ય અને વિદ્યાર્થીની વચ્ચે છે આવવું. બરાબર, એ ખોટું છે. બરાબર, ખરેખર આવવું જોઈએ નહીં. બરાબર, તો આપણો જવાબ છે એ બી આપણને મળે છે. ત્યાર પછી નીચેનામાંથી સારા ઉદાહરણનું લક્ષણ કયું છે? સારું ઉદાહરણ. તો કે ભાઈ અસંગત ઉદાહરણ હોય, કોઈ મુદ્દા સાથે મેળ ન આવતું એવું ઉદાહરણ, કે જટિલ એટલે અઘરું ઉદાહરણ, રસપ્રદ ઉદાહરણ કે આપેલમાંથી એક પણ નહીં. બરાબર, તો અહીંયા લક્ષણ કયું છે ઉદાહરણનું? તો કે ભાઈ સાચું અને સારું લક્ષણ છે રસપ્રદ ઉદાહરણ હોય તો વિદ્યાર્થીઓને ભણવાની મજા આવે. અમૂર્ત વિષય વસ્તુને દ્રષ્ટાંતો દ્વારા રજૂ કરવાના કૌશલ્યને શું કહે છે? બરાબર, અમૂર્ત. હવે અમૂર્ત શબ્દ છે એ પહેલા સમજી લઈએ આપણે કે ભાઈ અમૂર્ત કોને કહેવાય? તો કે જેને આપણે સ્પર્શી શકીએ નહીં, માત્ર અનુભવી શકીએ કે વિચારો છે, લાગણીઓ છે. બરાબર, તો એ અમૂર્ત વિષય વસ્તુ જે છે એને દ્રષ્ટાંતો દ્વારા, દ્રષ્ટાંત એટલે શું? તો કે ઉદાહરણો દ્વારા રજૂ કરવાના કૌશલ્યને શું કહેવાય? તો કે સ્પષ્ટીકરણ કૌશલ્ય કહેવાય, વર્ગ વ્યવસ્થા કૌશલ્ય કહેવાય, પાઠગતિ કૌશલ્ય કહેવાય કે પછી ઉદાહરણ કૌશલ્ય. તો અમૂર્ત ખ્યાલ જ્યારે સ્પષ્ટ કરવો હોય ત્યારે આપણે ઉદાહરણ કૌશલ્યનો ઉપયોગ કરતા હોઈએ છીએ એટલે ડી જવાબ આપણો સાચો આવશે મિત્રો.
શિક્ષકે કેવા પ્રકારના પ્રશ્નો પૂછવા જોઈએ, બરાબર. આવા પ્રશ્નો કઈ રીતે પૂછવા, મીન્સ કે કેવા પ્રશ્નો પૂછવા જોઈએ, તો કે વિદ્યાર્થીઓને મૂંઝવણ થાય એવા પ્રશ્નો, વિદ્યાર્થી જે છે એ પ્રશ્ન પૂછે મૂંઝાઈ જાય આવા પ્રશ્નો પૂછે, ન પૂછે. દિશાસૂચન પ્રશ્નો, દિશાસૂચન પ્રશ્નો કે ભાઈ એક દિશા તરફ લઈ જાય, બરાબર, તો એવા પ્રશ્ન પૂછી શકાય. અટકળ પ્રશ્ન પ્રશ્નો તો કે ન પૂછે. સમર્થન પ્રશ્ન કે પડઘા પ્રશ્ન તો કે એ પણ ન પૂછે. તો મિત્રો અહીંયા જે છે શું છે કે દિશા સૂચન પ્રશ્નો જે છે એવા પ્રશ્નો પૂછવા જોઈએ. એટલે આપણો બી છે એ સાચો જવાબ મળશે આપણને. ત્યાર પછી ઉદાહરણ કૌશલ્યનો ઉપયોગ કરતી વખતે કઈ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ, કે ભાઈ ઉદાહરણ કૌશલ્ય છે ઉપયોગ કરીએ તો કઈ બાબતને ધ્યાનમાં રાખીને ઉદાહરણ આપવા જોઈએ આપણે, તો કે ઉદાહરણ શાબ્દિક માધ્યમથી જ અપાય, બરાબર, જરૂરી નથી શાબ્દિક, અશાબ્દિક બંને પણ આપી શકાય, બરાબર. ઉદાહરણ છે વય કક્ષા રસ રુચિને અનુરૂપ હોવા જોઈએ, ઉદાહરણ છે ઊંડા હોવા જોઈએ, ઉદાહરણ વિષય વસ્તુને સુસંગત ન હોવા જોઈએ, બરાબર. તો અહીંયા વધારે સારો આપણને જે જવાબ મળે છે ને મિત્રો, કઈ બાબતને ધ્યાનમાં રાખવી જોઈએ, તો કે અહીંયા બી છે આપણને સાચો જવાબ મળે છે. કારણ કે વિદ્યાર્થીની વય કક્ષા અને રસ રુચિ બંનેને ધ્યાનમાં રાખીને હંમેશા વિદ્યાર્થીને આપણે ઉદાહરણ આપવું જોઈએ. એના પછી શિક્ષણ કૌશલ્યનો કયો ઘટક વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારી જે છે એને પ્રોત્સાહન આપે છે, તો કે ભાઈ પ્રશ્ન પૂછવાનું કૌશલ્ય, લેક્ચર આપવાનું કૌશલ્ય, વર્ગખંડ વ્યવસ્થાપન કૌશલ્ય, કે શ્યામપટ લખવાનું કૌશલ્ય, બરાબર. તો અહીંયા જે છે ને આપણો જવાબ છે એ પ્રશ્ન પૂછવાનું કૌશલ્ય જે છે, બરાબર, એ જવાબ આવશે. એ વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારી, બરાબર. વિદ્યાર્થી જે છે એ વર્ગખંડની અંદરમાં સક્રિય રહે, તમે શું ભણાવ્યું છે, બરાબર, એના સંદર્ભમાં પ્રશ્ન પૂછો એટલે વિદ્યાર્થી એક્ટિવ રહેશે, સર હમણાં પ્રશ્ન પૂછશે. એટલે એમાં વિદ્યાર્થીઓની જે સક્રિય ભાગીદારી છે પ્રશ્ન પૂછવાના કૌશલ્ય એટલે કે પ્રશ્ન પુરોહિતા કૌશલ્યમાં રહેતી હોય છે. એટલે આપણો જવાબ એ આવે. એના પછી છે 10મું કાપાકાર્ય કૌશલ્યનો ઉદ્દેશ જણાવો ભાઈ. એનો હેતુ શું છે કાપાનો, તો કે પ્રશિક્ષણાર્થીઓ છે અને વિષય વસ્તુના મુદ્દા પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરવું હોય. હવે દાખલા તરીકે હું અત્યારે તમને ભણાવું, મારે ધ્યાન કેન્દ્રિત કરવું, શું કરું છું, અંડરલાઈન કરું છું, અલગ રીતે સમજાવું. વિદ્યાર્થીઓ સમક્ષ વિષય વસ્તુ સાતત્યપૂર્ણ તાર્કિક ક્રમમાં રજૂ કરવું હોય તો પણ શું થાય ભાઈ, એ કાપાકાર્યનો ઉદ્દેશ છે. જ્ઞાનનું સુદ્રઢીકરણ, સુદ્રઢીકરણ એટલે શું થાય, જ્ઞાન જે છે એને મજબૂત બનાવવું જોઈએ. શું થાય, મજબૂત બનાવે છે કાપા કાર્ય. હવે એટલે અહીંયા જે છે ને એ બી સી ત્રણેય ઓપ્શન જે છે એ આવશે, એટલે કે ડી આપણો સાચો જવાબ આવશે. એ બધા કાપા કાર્યના ઉદ્દેશો એટલે કે હેતુઓ છે. ત્યાર પછી નીચેનામાંથી કયું ઉદાહરણ કૌશલ્ય માટે લાગુ પડતું નથી, બરાબર, કે કઠિન લાગતા શૈક્ષણિક મુદ્દાને સરળ બનાવી શકાય ઉદાહરણ કૌશલ્ય, તો કે ભાઈ બનાવી શકાય. આપનું કથન સરળ, રસપ્રદ અને અસરકારક થઈ શકે છે. પછી શિક્ષણ કાર્યમાં સ્પષ્ટતા, ચોકસાઈ અને વૈવિધ્ય આવે છે, કે પછી વિદ્યાર્થીનું સતત કેન્દ્રીકરણ ટકાવી શકીએ છીએ. અહીંયા છે ને ભાઈ ઉદાહરણ કૌશલ્ય માટે લાગુ ન પડતું હોય ને તો ઈ સી જવાબ છે, બરાબર, એ લાગુ નથી પડતું. કારણ કે આ જે છે ને સ્પષ્ટતા, ચોકસાઈ અને વૈવિધ્ય, બરાબર, એ કાપા કાર્યના શું છે ભાઈ, એ કાપા કાર્યના ઘટકો છે. ઘટકો હોવાથી જે છે આપણે અહીંયા છે એ સી જવાબ સાચો આવશે, બરાબર. એ ઉદાહરણ કૌશલ્ય લાગુ પડતું નથી. એના પછી શિક્ષક માહિતીની રજૂઆત કરી તરત જ તે માહિતી આધારિત પ્રશ્ન પૂછે છે, તેને કયા પ્રકારનો પ્રશ્ન પૂછે કે પૂછ્યો કહેવાય. માની લો કે શિક્ષક, હું અહીંયા વર્ગખંડની અંદરમાં ભણાવું છું અને વિદ્યાર્થીને પૂછું છું કે ગાંધીજીનો જન્મ પોરબંદરમાં થયો હતો, અને પછી પાછો એવો પ્રશ્ન પૂછ્યો કે ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો. આવો ડાયરેક્ટ પ્રશ્ન પૂછાય તો એ કેવા પ્રકારનો પ્રશ્ન કહેવાય, તો કે સૂચનશીલ પ્રશ્ન કહેવાય, સમર્થન પ્રશ્ન કહેવાય, પડઘા પ્રશ્ન કહેવાય કે અટકળ પ્રશ્ન, બરાબર. એને પડઘા પ્રશ્ન કહેવાય, કારણ કે હજી મેં વિષય વસ્તુ ભણાવ્યું જ છે અને ડાયરેક્ટ એમાંથી પ્રશ્ન પૂછ્યું, તે પડઘા પ્રશ્ન થશે. એટલે આપણો જવાબ સી સાચો જવાબ છે. એના પછી નીચેનામાંથી યોગ્ય જોડ. અહીં સરસ મજાની જોડ છે એ આપણે જોડવાની છે, બરાબર. જોઈએ કે પ્રશ્નનું બંધારણ, હવે પ્રશ્નનું બંધારણ છે એની સામે શું આવશે, તો કે ભાઈ પ્રશ્નનું બંધારણ, તો કે એની સામે બી ઓપ્શન આવશે, 2. એની સામે 2. હવે જોજો આમાં એની સામે 2 ક્યાં છે, તો કે એક અહીંયા છે, એક અહીંયા છે અને એક અહીંયા છે, બરાબર. ત્યાર પછી અશાબ્દિક સુડઢક કયો છે ભાઈ એમાંથી, તો કે અશાબ્દિક સુડઢક જે છે એ આની અંદર બીજાની અંદરમાં છે એ 3 આવશે. શું આવશે, આંખનો પલકારો કરો ને એ અશાબ્દિક સુડઢક છે, બરાબર. હવે જો બીજાની અંદરમાં 3, તો કે અહીંયા નથી ભાઈ, બીજાની અંદરમાં 3 અહીંયા છે, બીજાની અંદરમાં 3 અહીંયા છે, બરાબર. આ 2 ઓપ્શનની અંદરમાં છે. હસ્તાક્ષરોની સુવાચ્યતા, તો એની અંદરમાં શું છે ભાઈ, ઈ કાપા કાર્ય જે છે એનું ઘટક છે, તો કે અક્ષરો વચ્ચે યોગ્ય અંતર હોવું જોઈએ. ત્રીજાની સામે 4થું આવશે, એવું ક્યાં છે, તો કે ભાઈ અહીંયા નથી. હવે આપણે આ જ જોવાનું હતું, અહીંયા છે ત્રીજાની સામે 4થું. અને ડી છે શાબ્દિક કેન્દ્રીકરણ, તો કે ધ્યાનથી સાંભળો, બરાબર. એટલે અહીંયા જે છે આપણો સાચો જવાબ છે શું આવે છે મિત્રો, સી આવે છે, બરાબર. જોડકું બહુ મહત્વનું છે. એના પછી નીચેનામાંથી તમે કાપા કાર્ય કૌશલ્યને
કોને કહેશો ભાઈ? કાપા કાર્ય કૌશલ્ય કોને કહેવાનું છે ભાઈ? તો કે કાપા ઉપર નોંધ કરવાની આવડત કે તેનો યથાચિત ઉપયોગ એટલે યોગ્ય ઉપયોગ કરી શકે એને કાપા કાર્ય કૌશલ્ય કહેવાય. રંગીન ચોકનો ખાલી ઉપયોગ કરી શકે, સુંદર ચિત્ર દોરી શકે એને કહેવાય કે આપેલ તમામ. બરાબર, અહીંયા મિત્રો જે છે આપણો જવાબ આવશે એ. બરાબર, યથોચિત ઉપયોગ કરે ભાઈ, જરૂર હોય એ પ્રમાણે જે છે ઉપયોગ કરે એ કાપા કાર્ય કૌશલ્ય જે છે એને આપણે કહેશું. એના પછી કૃત્રિમ રીતે મથાળું કઢાવવું. બરાબર, હમણાં આગળ આપણે વાત કરી ટીપુ સુલતાન વાળી. આ નકારાત્મક વલણ કયા અધ્યાપન કૌશલ્યને લાગુ પડે છે? કૃત્રિમ રીતે મથાળું કાઢવાનું જે વાત જે છે બરાબર એ વિષયાભૂમ કૌશલ્ય જે છે એને લાગુ પડે છે. એટલે આપણો જવાબ છે એ આવશે. બહુ જાજુ વિચારવાનું આમાં નથી આવતું પ્રશ્નમાં. પ્રશ્ન પૂછવાની પ્રક્રિયા વખતે ધ્યાનમાં રાખવાની બાબત કઈ નથી? બરાબર, કઈ નથી. જયારે પ્રશ્ન પૂછીએ છીએ કઈ બાબત ધ્યાનમાં રાખવાની નથી? પ્રશ્નની રજૂઆત સમગ્ર વર્ગ સમક્ષ થવી જોઈએ, તો કે આ ભાઈ થવું જોઈએ. લાંબા અને અસંદિગ્ધ પ્રશ્ન પૂછવા જોઈએ, તો કે એ ન પૂછવા જોઈએ. પ્રશ્ન પૂછ્યા બાદ એકાદ ક્ષણ શાંતિ જાળવવી જોઈએ, તો કે એ જાળવવી જોઈએ. પ્રશ્ન પૂછવાની ઝડપ યોગ્ય રાખવી જોઈએ, તો એ પણ હોવી જોઈએ. આ પેલો સી અને ACD ત્રણેય હોવા જોઈએ. બરાબર, કે એ લક્ષણ છે એના. બરાબર, કે એ પ્રક્રિયા છે ધ્યાનમાં રાખવાની બાબત છે. પણ લાંબા પ્રશ્ન વિદ્યાર્થીને ન પૂછવાના હોય ને અસંદિગ્ધ પ્રશ્નો જે છે હવે જેમાં કઈ સમજાય ને એવા પ્રશ્ન પૂછવાના ન હોય, એટલે બી જવાબ છે આપણો અહીંયા સાચો જવાબ આવશે. એના પછી મિત્રો ઉત્તેજના પરિવર્તન કૌશલ્ય એટલે શું? બરાબર, તો કે વિદ્યાર્થીનું ધ્યાન કેન્દ્રિત કરી ટકાવી રાખવા માટે શિક્ષકની વર્તન તરાહમાં સમજપૂર્વક ફેરફાર કરવાનો કૌશલ્ય. વિદ્યાર્થીની પરિસ્થિતિ જોવો ને એના અનુસાર શું કરે, શિક્ષકની વર્તન તરાહમાં ફેરફાર કરી અને વિદ્યાર્થી જે છે એને એક્ટિવ રાખે શિક્ષક. બરાબર, તો એક કૌશલ્ય પ્રશ્નો અને માત્ર પ્રશ્નો દ્વારા જ વિદ્યાર્થીઓને એકમના ઊંડાણમાં લઈ જવા, કે પછી જે વિષય કે ક્ષમતા શીખવવાની હોય તેના પ્રત્યે વિદ્યાર્થીને અભિમુખ કરવા, કે આપેલમાંથી એક પણ નહીં. હવે અહીંયા જે છે ને મિત્રો આ જે છે ઓપ્શન એ જે છે આપણો સાચો જવાબ આવશે. કારણ કે વિદ્યાર્થીઓને એની વર્તન તરફમાં ફેરફાર કરી અને આપણે ટકાવી રાખવાનું કૌશલ્ય છે. બરાબર, તો એ ઉત્તેજના પરિવર્તન કૌશલ્ય છે. એટલે એ જવાબ આપણો સાચો આવશે. ત્યાર પછી મિત્રો હકારાત્મક શાબ્દિક અને અશાબ્દિક સુધડકો આપણે કોને કહેશું? બરાબર, તો કે અહીંયા ઓપ્શન જોઈએ તો કે સરસ અને શાબાશ. આ કેવા થયા બે? તો કે ભાઈ હકારાત્મક અને શાબ્દિક છે. બરાબર, ત્યાર પછી વિદ્યાર્થીઓ સામે હકારમાં સ્મિત કરવું અને વિદ્યાર્થીને થાબડવો. આ બે કેવા છે? અશાબ્દિક છે અને હકારાત્મક છે. બરાબર, આગળ જોઈએ વિદ્યાર્થીને ગુસ્સાના ભાવ સાથે બેસી જવું, નકારાત્મક આવ્યો પેલો, એટલે એ નો આવે આપણું. બીજું છે સરસ શાબાશ, આમાં આવી શકે. આંખો ચડાવવી, બરાબર, આ નો આવે. બરાબર, એ પાછું છે એ નકારાત્મક કહેવાય. બરાબર, પછી વિદ્યાર્થી, આ તો બધા નકારાત્મક. એટલે આપણો જે જવાબ છે ને મિત્રો એ આવશે. આ બે છે એ હકારાત્મક શાબ્દિક સુધડક છે. વિદ્યાર્થી સામે હકારમાં માથું હલાવવું કે સ્મિત કરવું, વિદ્યાર્થીને થાબડવો, એ બે જે છે એ અશાબ્દિક દૂત છે, સુધડકો છે. બરાબર, એટલે એ છે આપણો સાચો જવાબ આવશે. ત્યાર પછી વિદ્યાર્થીનો જવાબ અક્ષરહ, બરાબર, કાપા પર લખવું. આ વાક્ય આ કયા પ્રકારનો સુધડક છે? વિદ્યાર્થી જવાબ આપે અને અમે તમે કાપા ઉપર લખો. બરાબર, તો એ જે છે હકારાત્મક અશાબ્દિક સુધડક છે. શું છે ભાઈ? હકારાત્મક અશાબ્દિક સુધડક છે. એટલે બી આપણો સાચો જવાબ આવશે. ત્યાર પછી 20મો પ્રશ્ન છે ઉદાહરણ કૌશલ્યનું મહત્વ એટલે શું? બરાબર, કે મહત્વ એટલે તો કે વિદ્યાર્થીઓ વર્ગ શિક્ષણમાં રસ લેતો થાય, તો કે એવું ઉદાહરણ હોય તો મજા આવે છોકરાઓને. કઠિન લાગતા શૈક્ષણિક મુદ્દાને સરળ બનાવી શકાય, તો કે હા. વિદ્યાર્થીઓ સમજપૂર્વકની સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. બરાબર, કે પછી ડી ઓપ્શન આવશે આપેલ તમામ. બરાબર, જોવો જોઈએ કયો ઓપ્શન મિત્રો આવશે ફટાફટ. બરાબર, તો કે અહીંયા જે છે આપણો આ ત્રણ મુદ્દા છે. બરાબર, એ આ ઉદાહરણ કૌશલ્યમાં આવે એટલે ડી ઓપ્શન છે આપણો સાચો જવાબ આવશે. એના પછીની વાત કરીએ આપણે કે વિષયાભૂમ કૌશલ્ય કેળવવા કઈ પ્રયુક્તિનો ઉપયોગ કરવો જોઈએ. બરાબર, તો કે પ્રશ્નોત્તરી અને કથન કરવા જોઈએ વિષયાભૂમ કરતી વખતે, તો કે આ એનો ઉપયોગ થઈ શકે. નાટ્યકરણ રોલ પ્લે કરવું જોઈએ, તો કે એ પણ થઈ શકે. ઉદાહરણ કે દ્રષ્ટાંત આપવા જોઈએ, તો કે એના દ્વારા વિષયાભૂમ થઈ શકે. તો કે અહીંયા બધા જે છે એટલે કે આપેલ તમામ છે એના દ્વારા વિષયાભૂમ કરી શકાય. એટલે આપણો જવાબ છે એ ડી અહીંયા સાચો જવાબ છે. એના પછી મિત્રો નીચેનામાંથી કૌશલ્ય અને ઘટકનું અયોગ્ય જોડકું કયું છે? કૌશલ્ય આપ્યા છે અને ઘટક આપ્યા છે. હવે વિષયાભૂમ કૌશલ્ય છે તો એની અંદરમાં ચહેરાના હાવભાવ અને શારીરિક હલનચલન ન આવે ભાઈ. બરાબર, તો એ આપણા માટે છે અયોગ્ય જોડકું ગણાય. બરાબર, પ્રશ્ન પ્રવૃત્તિના નિષ્પત્તિ અને બંધારણ એ સાચું છે. પછી આ સાચું છે. ઉત્તેજના પરિવર્તન ધ્યાન કરી આ સાચું. તો આ જે છે ને વિષયાભૂમ એની અંદરમાં ચહેરાના હાવભાવ અને શારીરિક હલનચલન ન આવે. ઈ જે છે એ કેમ આવે? તો કે ઈ ઉત્તેજના પરિવર્તનની અંદરમાં આવે. એટલે અહીંયા અયોગ્ય જોડકું પૂછ્યું છે તો આપણો જવાબ છે એ સાચો જવાબ અહીંયા આવશે. પછી વર્ગખંડમાં કાર્યનું પ્રતિબિંબ પાડનાર રેશિયો એટલે શું ભાઈ?
જે શિક્ષક કામ કરે છે એનું પ્રતિબિંબ શેમાં પડે? તો કે પાઠ્યપુસ્તકમાં પડે, TLM માં પડે, વિષય વસ્તુ કે કાપા પર પડે. હવે TLM નું જેને ફૂલ ફોર્મ આવડતું હોય મિત્રો, બરાબર, એ TLM નું ફૂલ ફોર્મ જે છે એ લખજો તમે, બરાબર. પછી આપણે આ શોર્ટ બધા જે નામ આવે છે એનો એક આખો વિડીયો બનાવશું, બરાબર. એટલે TLM નું ફૂલ ફોર્મ લખજો. અહીંયા પ્રતિબિંબ શેમાં પડે શિક્ષકનું? તો કે ભાઈ કાપા કાર્યની અંદરમાં પડે. એટલે આપણો સાચો જવાબ શું આવશે? ડી એ સાચો જવાબ આવશે. એના પછી વિદ્યાર્થીની પીઠ થાબડવી, આ કેવા પ્રકારનું સુડઢક ગણાશે? તો કે નકારાત્મક ગણાશે, અશાબ્દિક નકારાત્મક ગણાશે, અશાબ્દિક હકારાત્મક ગણાશે કે એક પણ નહીં. અહીંયા જે છે સી આપણો સાચો જવાબ આવશે. વિદ્યાર્થીની પીઠ થાબડવી એ અશાબ્દિક, બોલવાનું કાંઈ નથી અને પોઝિટિવ છે, બરાબર. ત્યાર પછી જે છે એ એક જ મિનિટ ભાઈ, હા, 25મો પ્રશ્ન આપણે પહોંચ્યા છીએ કે શિક્ષકને કેવા પ્રશ્ન ન પૂછવા જોઈએ, બરાબર. જો અહીંયા ન પૂછવા, આગળ આ પ્રશ્ન જે છે કેવા પૂછવા જોઈએ એવો હતો, હવે અહીંયા ન પૂછવા જોઈએ કે ભાઈ સૂચક પ્રશ્ન ન પૂછવા જોઈએ, પડઘા પ્રશ્ન ન પૂછવા જોઈએ, એ સમર્થન પ્રશ્નો ન પૂછવા જોઈએ. તો કે ભાઈ આ ઉપરોક્ત તમામ, બરાબર, પ્રકારના પ્રશ્નો છે પૂછવા જોઈએ નહીં. એટલે આપણો જવાબ છે એ ડી અહીંયા સાચો જવાબ આવશે. ત્યાર પછી મિત્રો શિક્ષક માટે વિષયભૂ કૌશલ્ય શા માટે મહત્વનું છે? હું કામ ભાઈ એનું વિષયભૂ કૌશલ્યનું મહત્વ છે? તો કે વિદ્યાર્થીઓની ચકાસણી માટે, વિદ્યાર્થીઓના મૂલ્યાંકન માટે, કે વિદ્યાર્થીઓ નવું જ્ઞાન મેળવવા તત્પર બને તે માટે, કે નિરીક્ષણ માટે, બરાબર. તો કે ભાઈ એનું મહત્વ એટલા માટે છે કે વિદ્યાર્થી નવું જ્ઞાન મેળવવા માટે તત્પર બને, બરાબર. તો આપણો જવાબ છે એ સી જવાબ છે, અહીંયા સાચો જવાબ આવશે, બરાબર. વિદ્યાર્થીઓ આવા જ પ્રકારના MCQની અલગ અલગ ચેપ્ટર વાઇઝ સિરીઝ ના વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો, સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને લાઇક કરો. અસ્તુ. જય હિન્દ, ભારત માતા કી જય, વંદે માતરમ અને અડી અડીને છૂટા.